જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજી રચિત યમનાષ્ટકમાં આપણને વલ્લભે 9 શ્લોકનું દાન કર્યું છે. એમાં જે 8 શ્લોક છે એમાં શ્રી યમુનાજીના ગુણગાનનું તેમણે વર્ણન કર્યું છે, અને જે 9મો શ્લોક છે એ ફલશ્રુતિનું દાન કરે છે. અને આમાં શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને તવાષ્ટકમિદમ મુદા પઠતી સુર સૂતે સદા. સુર સૂતે એટલે શું કે સૂર્યપુત્રી, અને યમુનાજીને આમાં સૂર્યપુત્રી તરીકે સંબોધન કર્યું છે. અને આ શ્રી યમુનાજી છે એ અલૌકિક સર્વોત્તમ એવા 5 ફળોનું વૈષ્ણવોને દાન કરે છે. અને યમુનાજી સૂર્યપુત્રી છે એટલે સૂર્યમાં અને શ્રી યમુનાજીમાં કેટલી બધી એમાં સમાનતાઓ રહેલી છે. તો એના માટે આજે આપણે સત્સંગ કરીએ કે સૂર્ય પણ કેટલો પ્રખર છે કે જે એના જેટલું શક્તિશાળી કોઈ હોય જ ન શકે. તો આ રીતે સૂર્ય આપણને તાપ આપે છે, તો આપણા શ્રી યમુનાજી છે એ પણ વિરહનો તાપ આપે છે. સૂર્ય જીવન આપે છે, તો આપણા યમુનાજી છે એ પણ ભગવદીય જીવન આપે છે. સૂર્ય પ્રકાશ આપે છે, તો શ્રી યમુનાજી ભગવદ્ જ્ઞાનનો પ્રકાશ આપે છે. સૂર્ય અંધકાર દૂર કરે છે, તો શ્રી યમુનાજી અજ્ઞાન રૂપી જે અંધકાર છે એને દૂર કરે છે. સૂર્ય અને કમલ એ બંનેનો પ્રેમ કેવો છે? નિર્દોષ છે. એ જ રીતે આપણા જે યમુનાજી છે એનો પણ જે ભગવાન માટેનો પ્રેમ છે એ પણ નિર્દોષ અને તેવો જ છે કમળ જેવો. સૂર્ય જેવી રીતે કમળ ખીલાવે છે એ રીતે યમુનાજી પણ ભક્તના હૃદયનું કમળ ખીલાવે છે. આમ આપણને લાગે કે સૂર્ય તો એક જ જગ્યાએ છે, પણ નહીં, સૂર્ય સ્થિર છે છતાં પણ ભ્રમણશીલ છે. આ જ રીતે યમુનાજી હંમેશા જારીજી સ્વરૂપે પ્રભુની સાથે જ સંયોગરૂપી બિરાજે છે, પરંતુ એ જ્યારે પણ કોઈ ભક્તની તકલીફ હોય, ભક્તની પાસે પહોંચવાનું હોય, ત્યારે શ્રી યમુનાજી દોડીને તેમની પાસે પહોંચી જાય છે. સૂર્યમંડળ છે એ એટલું શક્તિશાળી છે કે ત્યાં કોઈ નથી પહોંચી શકતું. તો આપણા જે યમુનાજી છે એમની પાસે પણ ભક્તની સિવાય કોઈ નથી પહોંચી શકતું. સૂર્ય છે એ શક્તિના દાતા છે, જ્યારે શ્રી યમુનાજી છે એ કૃપા શક્તિના દાતા છે. સૂર્ય છે એ બધા ઉપર ક્યાંક વધુ ક્યાંક ઓછો એમ નથી કહેતો, પરંતુ બધે એક જગ્યાએ એક સરખો પ્રકાશ આપે છે. એવી જ રીતે આપણા જે યમુનાજી છે એ જેટલા એમના બધા જે શરણાગત જીવો છે તેમની શરણે આવેલા છે, તેમને સમાન રીતે એમની ઉપર કરુણા, દયા, પ્રેમ એમની વર્ષા કરે છે. શ્રી સૂર્ય છે એ રસાત્મક છે, તો શ્રી યમુનાજી છે એ પણ દિવ્ય છે. આ રીતે શ્રી મહાપ્રભુજીએ સૂર્યની સાથે સરખામણી કરી સૂર્યપુત્રી છે એ રીતે તેમનું યમુનાજીના ગુણગાન કરેલા છે. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો.